રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરી દેવાઈ છે। ગાંધીનગર, ખેડા અને આણંદમાં રેડ એલર્ટ આપી દેવાયું છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં પણ વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે। વાવ, થરાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ જારી થઈ ગયું છે। આ ઉપરાંત કચ્છ, જામનગર અને રાજકોટમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જેમાં અમરેલી અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે, જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના 2 દિવસ માટે આ સૂચના આપી દેવાઈ છે। દક્ષિણ ગુજરાતના જે બંદરો છે તેના પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં ગઈકાલે 11.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 1927 પછીનો સૌથી મોટો વરસાદી રેકોર્ડ નોંધાયો છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતના હાલ ફરી એકવાર બેહાલ બની ગયા છે। वार्निंग है, इसमें रेड वार्निंग दिया गया है, एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में मेहसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, भाईसागर और सुरेंद्रनगर के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है भावथराड, बनसकांठा, पाटन, मोरबी, राजकोट, अमरेली, बोटाद, भावनगर, अहमदाबाद, आनंद, वडोदरा, पंचमहल, दाहोद, छोटाउदेपुर और बहरूच के लिए दिया गया है। और जो पश्चिम क्षेत्रों में सौराष्ट्र कच्छ के पश्चिम का जो जिला है कोस्ट के साथ वो येलो वार्निंग है, और दक्षिण के बाकी जो जिला है, दक्षिण गुजरात के जो बाकी जिला है येलो वार्निंग के साथ दिया गया है। अभी तटीय क्षेत्र में आज जो वार्निंग है, स्ट्रॉन्ग विंड रहेगा बिकॉज ऑफ विगोरस मानसून कंडीशन और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्पीड जो रहेगा 25 से 30 नॉट और गस्टिंग टू 35 नॉट तक जाने का संभावना रहेगा। सी कंडीशन वेरी रफ टू हाई होने का पॉसिबिलिटी रहेगा। भारे वरसादने पगले सीएमની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને અધિકારીઓ સાથે તેમના દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવી છે। રાજ્યભરની અંદર વરસાદને લઈને શું સ્થિતિ છે અને આવનારા જે 2-4 દિવસો છે જેની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ખાસ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી અને આ સમસ્યાઓને પહોંચી વળવા માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવી શકે છે તેને લઈને પણ ખાસ આ સમીક્ષા બેઠકમાં ચર્ચા થઈ। આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દમે અમારી સાથે જોડાયેલા છે। જે નિર્મલ, વધુમાં વધુ રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી કરવામાં આવે જેથી લોકોને હાલાકી ન પડે તે પ્રકારની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી ઉચ્ચ સ્તરીય યોજાયેલી બેઠકની અંદર આપવામાં આવી છે। મુખ્યમંત્રી કક્ષાએ યોજાયેલી બેઠક થોડી ક્ષણો પહેલા જ હજી પૂર્ણ થઈ છે અને આ બેઠકની અંદર એનડીઆરએફની શું સ્થિતિ છે, એસડીઆરએફની શું સ્થિતિ છે, સાથે જ એસઆરપી ટીમનો પણ ડિપ્લોયમેન્ટ કરવા માટેની ચર્ચા વિચારણા કરી અને સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત આર્મીની જે ટીમ તૈનાત કરવામાં આવી છે તેમનું વધારેમાં વધારે મદદ લેવામાં આવે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત કોસ્ટગાર્ડ થકી જે વારંવાર હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે તો તેમાં વધારેમાં વધારે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી કરી અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। તમામ લોકો કે જેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે અને વધારેમાં વધારે ઝડપથી મળી રહે તે પ્રકારની પણ સૂચનાઓ મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે। આભાર નિર્મલ। અને હવે વાત અમદાવાદની પરિસ્થિતિ પર કરવી છે। અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જે વેપારીઓની દુકાનો છે તેમાં આ વરસાદી પાણી ઘૂસી ગયા છે। લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો એ વેપારીઓને આવ્યો છે। માલ સામાન સહિત દુકાનના જે ફર્નિચર છે તેની અંદર પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। 24 કલાકથી દુકાનોમાં પાણી ભરાયેલા હોવાના દાવા પણ એ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે। કોર્પોરેશન તરફથી કોઈ જ મદદ તેમને નથી મળી તેવું પણ તેમના દ્વારા કહેવાયું। નવા રોડ બન્યા છતાં પણ ગટરના પાણીના નિકાલની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી। પ્રી મોન્સૂન કામગીરી એ માત્ર કાગળ પર કરી દેવાય છે અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા એ સદંતર પોકળ સાબિત થયા છે। ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા એ લોકોને નથી મળી રહી। આ વરવી વાસ્તવિકતા અમદાવાદ શહેરની છે જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે। 30 વર્ષથી સમસ્યા છે આ વિસ્તારની અંદર પાણી ભરાવાની અને તે છતાં તેનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવ્યો। 30 વર્ષથી આ સ્થાનિક વેપારીઓ આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, આ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યા બાદ અમદાવાદનો જે ગુરુકુળ વિસ્તાર છે જ્યાં આવેલી દુકાનો, મારી પાછળ તમે એના દ્રશ્યો જોઈ શકો છો કે
વરસાદ પડતાની સાથે જે આ દુકાનો છે, દુકાનોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ ઉદ્ભવી હતી અને સાથે સાથે જે દુકાનદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે બીજા દિવસે જે તેમના દ્વારા દુકાનોમાંથી પાણી બહાર કાઢવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને જે સાથે સાથે તેમનો જે માલ સામાનને નુકસાન પહોંચવાની પણ જે સમસ્યાઓ છે તે સામે આવી છે. આપણી સાથે અત્યારે અહીંના જે દુકાનધારકો છે તેમની સાથે વાતચીત કરીશું કે કેવા પ્રકારની જે તકલીફ છે તેમને થઈ રહી છે. વડીલ, દુકાન અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને જે દુકાનધારકો છે તેમને કેવી તકલીફ પડે છે? ખાસી તકલીફ પડી રહી છે અમને. અમે કાલે રાતના 12 વાગ્યાથી અમે અહીંયા જ જાગીએ છીએ તરત, ને રાતે બી સતત પાણીનો પ્રવાહ દુકાનમાં આવવાનો ચાલુ જ હતો. પાણીથી અમને તમે જોઈ શકો છો ખાસું બધું નુકસાન થયું છે. અમારું માલ મત્તા ફર્નિચર બધું જ નુકસાન થયું છે. અમે કેટલી વાર બી અમે માંગણી કરી છે કે તમે આરસીસીનો રોડ બનાવ્યો છે, ગટરો બનાવી છે, સાફ કરાવડાવો, પ્રી મોન્સૂન કરાવડાવો, પણ એ લોકોએ કોઈ કાર્યવાહી નથી. અમને તંત્રને એટલું જ કહીએ છીએ કે તમે આટલું અમદાવાદને વિકસાવો છો, ડેવલપ કરો છો, તો તમે બીજા એરિયામાં બી ધ્યાન આપો. અહીંયા લગભગ સવારમાં 8 વાગ્યાથી વરસાદ પડે છે. કોઈ એએમસી વાળું કોઈ અહીંયા નથી હાજર, કોઈ હાજર જ નથી અને લોકોને શું તકલીફ પડે છે કોઈ અહીંયા કોઈ પૂછ્યા વાળું નથી. આખી દુકાન ભરાઈ ગઈ છે, લગભગ 4-4, 5-5 ફીટ ભરાઈ ગઈ છે પાણી અને બહુ હેરાન થઈ ગયા. દર વર્ષે કોર્પોરેશન ખાલી વાતો કરે છે, કશું કરતી નથી. ખાલી બસ કરોડો રૂપિયા વેસ્ટ જાય છે. જેમ વરસાદની સિઝન આવે એમનું એમ પાણી ભરાય છે. ફૂલ પાણી છે, ફૂલ. રાતના આખી રાત 12 વાગ્યા સુધી અમે પાણી કાઢ્યું. સવારમાં આવ્યા તો પાછું પૂરી દુકાન એટલી ભરાયેલી છે. સવારથી 7 થી 8 વાગ્યા સુધી અમે પાણી કાઢતા છે. હમણાં સુધી જોઈ લો તમે પરિસ્થિતિ, હાલત ખરાબ છે. એક પણ આ કેટલા 24 કલાકથી વરસાદ પાણીમાં છે. એક પણ પ્રશાસનનો માણસ કોઈ પૂછવા આવ્યું નથી કે તમે કેમ છો, કે કોઈ ઢાંકણા તક નહીં ખોલ્યા અહીંયા પ્રશાસને. હાલત ખરાબ છે. ખાલી વાતો છે મોટી, ખાલી વિકાસ છે, કઈ વિકાસ દેખાતો નથી. જે આ તમે મારી પાછળના જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી છે ગઈકાલ રાતથી ભરાયેલું છે અને અહીંયા જે કોર્પોરેશન દ્વારા જે તંત્રને જાણ, જે લોકો છે તેમના દ્વારા તંત્રને જાણ કરી હોવા છતાં પણ આ પ્રકારની જે તેમની પાણી નિકાલની જે સમસ્યા છે તે કરવામાં આવી નથી અને કોર્પોરેશનના જે માણસો છે, જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે તે પણ જે સત્તાધીશો છે તેમના દ્વારા ઉપાડવામાં આવતા નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે. હવે આ જે સ્થાનિક લોકો છે, જે દુકાનધારકો છે, તેમનો નિકાલ કોર્પોરેશન દ્વારા લાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન મનીષ વાણિયા સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજ્યભરમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે, આ મેઘાવી માહોલને કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વરસાદની સમીક્ષા કરી છે. અમદાવાદ શહેરની વરસાદની સ્થિતિની તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વહીવટી તંત્રને ત્વરિત કામગીરી કરવા માટે સૂચના પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપી દેવામાં આવી છે. અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિમાંશુ, છે કેન્દ્રમાં પણ ગુજરાતની અંદર જે અવિરત વરસાદ વરસ્યો છે અને ભારે તારાજીની તસવીરો સામે આવી છે, તેની નોંધ લેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સીએમ સાથે ટેલિફોનિક વાતચીત. લગભગ ચોક્કસથી જે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ દ્વારા જે તારાજી સર્જી છે તેને લઈને જે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમના દ્વારા જે મોદીજી છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. તેમની સાથે જે આપણા જે રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને સમગ્ર જે પરિસ્થિતિનો તાગ છે તેમના દ્વારા મેળવવામાં આવ્યો હતો અને તાત્કાલિક તેમના દ્વારા જે આ પ્રકારની જે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે સાથે જે આ પ્રકારની બનાવ ન બને તેને લઈને પણ જે તેમના સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત આ જે સંપૂર્ણ પરિસ્થિતિને કાબુ મેળવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી તમામની જે મદદ મેળવવા માટે પણ આ પ્રકારની જે પરિસ્થિતિને લઈને તેમના દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જી આભાર હિમાંશુ, જોડાયા તે બદલ. લાખોની ઓડી સામે દેશી ટ્રેક્ટરનો દબદબો જોવા મળ્યો છે. ગાંધીનગરના આઇકોનિક પીડીપીયુ રોડની આ તસવીરો છે.
રસ્તો ધોવાતાની સાથે જ મોંઘી દાટ ગાડીની જે ખાડામાં સમાતી હોય તેવી તસવીર સામે આવી અને ટ્રેક્ટરની મદદથી એ જ ગાડીને બહાર ખેંચવાની ફરજ પડી હતી. ગાંધીનગર જે પાટનગર છે અને પાટનગરની તસવીર શું છે એ આ તસવીરો બયાન કરી રહી છે. મેઘરાજા એ મન મૂકીને વરસ્યા અને ગાંધીનગરને તરબોળ કરી નાખ્યો. રસ્તાઓ બેસી જવાની ઘટના સામે આવી તો ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા હોવાની ઘટના સામે આવી, ક્યાંક પાણી ઉભરાતા હોય તેવી ઘટના પણ સામે આવી. અને હવે આ તસવીર તમે જોઈ લો જેમાં એક મોંઘી દાટ ગાડી એ ફસાઈ જાય છે અને ત્યાંથી તેને બહાર એક ટ્રેક્ટર કાઢે છે. દિયોદરમાં પણ ભારે વરસાદ, 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ત્યાં ખાબકી ગયો છે અને ભારે વરસાદને કારણે આખું જ શહેર જળબંબાકાર બની ગયું છે. રહેણાંક વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. રહેણાંક વિસ્તારો સહિત ખેતરો પણ જળબંબાકાર બની ગયા છે. ભારે વરસાદને કારણે જનજીવન ત્યાંનું ખૂબ પ્રભાવિત બની ગયું છે અને પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિક લોકો એ અનેક સવાલો કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે દિયોદર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ પહેલા એટલે કે પાણી પહેલા પાળ બાંધવાની વાતો મનપા દ્વારા કરવામાં આવે છે, પરંતુ હકીકત શું છે એ હવે આ તસવીરો બયાન કરી રહી છે. નગરપાલિકા દ્વારા ત્યાં કામગીરી કરવામાં આવી હોવાની મોટી વાતો કરવામાં આવી છે, પરંતુ આ બધી જ પ્રી મોન્સૂનની કામગીરી એ માત્ર કાગળ પર રહી હોય તેવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે. તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એટલે ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 67 mm વરસાદ નોંધાયેલ છે. તેમજ આજે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી એટલે છેલ્લા 4 કલાકની અંદર 153 mm વરસાદ નોંધાયેલ છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ તેમજ કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ નુકસાન દિયોદર તાલુકામાં કોઈ પણ ગામમાં કોઈ નુકસાન હોવાની માહિતી મળેલ નથી, તેમજ એવો કોઈ બનાવ નોંધવા પામેલ નથી. દિયોદર ગ્રામ્ય વિસ્તારની અંદર દિયોદર ગામમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે, જેની તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલ છે. 24 કલાકની અંદર 6 ઇંચ કરતાં વધારે વરસાદ અહીં નોંધાઈ ચૂક્યો છે અને હજી વરસાદ ચાલુ છે. એટલે આ કુદરતની મહેરબાની છે, કુદરતની આપણા ઉપર મોટો ઉપકાર છે. આ પાણી એમાં વરસાદનું પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે. આ પ્રસાદને આપણે સંગરીએ, આ વરસાદના પાણીનો આપણે જમીનમાં આપણે ઉતારીએ. ખેતરમાં જે ફેલ થયેલા અને ચાલુ બોર છે એ બોરની અંદર ચોખ્ખું કરી અને ચેમ્બર દ્વારા જો આપણે આ પાણીને વાળીએ, આપણે ત્યાં જો કૂવા હોય તો કૂવામાં પણ આ પાણી વાળી શકાય. અને આજ મુદ્દે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ધવલ, દિયોદરની પણ કંઈક એવી જ સ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. માત્ર દાવા પ્રી મોન્સૂનના કરવામાં આવ્યા હોય, વાતો કરવામાં આવી હોય, માત્ર કાગળ પર આ પ્રી મોન્સૂનની કામગીરી દેખાઈ રહી છે. વાસ્તવિકતા શું છે અત્યારે? લખમાં ચોક્કસથી દક્ષિણ બાદ મેઘરાજે હવે ઉત્તર ગુજરાતનો વારો લીધો છે ને ઉત્તર ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. તે વચ્ચે વાવ થરાદ જિલ્લાના દિયોદર અને ભાભર પંથકને મેઘરાજે ગમરોળ્યું હતું. ગત મોડી રાતથી જે પ્રકારે વરસાદ શરૂ થયો અને દિયોદરમાં 8 ઇંચ તો ભાભરમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા અત્યારે શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોના હાલ છે તે બેહાલ થયા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ભાભરના હાલ બેહાલ હતા. ભાભરમાં શહેરી વિસ્તારને તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. દિયોદર શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. તો સાથે ગ્રામીણ વિસ્તારોમાં જે ખેતરો છે તે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે. જે પ્રકારે ખેતરો છે તે સરોવર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું અત્યારે જોવા મળી રહ્યું છે. લખમાં ચોક્કસથી આ જે ખેતરો છે તે ખેતરોની અંદર ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણો લાવીને વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ મેઘરાજનું રૌદ્ર સ્વરૂપ અને આ ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શું કહો છો કાકા, જે પ્રકારે વરસાદ થયો, ખેતરોમાં પાણી ભરાયા, કેવી સ્થિતિ, શું વાયું હતું ખેતરમાં? અમારે સાહેબ મગફળીને જુવાર મોટે પાયે નુકસાન છે. ઘરોમાં પાણી વળ્યું છે, અંદર બધી બાજરી પણ, બધી ખાવા અનાજ પણ કોઈ રહ્યું છે સાહેબ. મોટે પાયે નુકસાન છે. કોઈ તંત્રની ટીમો આવી ખરી કાકા અત્યાર સુધીમાં? હા. તો હવે અત્યારે જે પ્રકારે આ પરિસ્થિતિ ખેતરોની થઈ છે, લાગે છે પાક ઉગશે ખરી? ના સાહેબ.
50 મણ જુવાર મગફળી બધું ફેર ગયું. જે પ્રકારે લખમા ચોક્કસથી વાત કરવાનો પ્રયાસ કરીશ તો જે પ્રકારે આ ખેતરના દ્રશ્યોની સાથે સાથે આગળ જે રસ્તો જઈ રહ્યો છે તે પણ પાણીમાં છે, તો સાથે જ સામે જે ઘર જોવા મળી રહ્યું છે તે ઘર પણ અત્યારે પાણીની અંદર જે જળમગ્ન બનેલું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે. વરસાદ છે તે હજુ પણ થંભવાનું નામ નથી લઈ રહ્યો ને તે વચ્ચે અત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય થઈ છે. મહત્વની વાત છે કે ગણતરીની મિનિટો પહેલા જ દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી પણ 70 લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર નીકાળવામાં આવ્યા છે અને તે બાદ હવે તેમને ઊંચા સ્થળે ખસેડવામાં આવ્યા છે. જે પ્રકારે દક્ષિણમાં મેઘરાજે ધડબડાટી બોલાવ્યા બાદ હવે ઉત્તરનો વારો લીધો છે ને તેમાં અત્યારે દિયોદર અને ભાભર આ જે વિસ્તારો છે તે વિસ્તારોના હાલ અત્યારે બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે. લખમા, ધવલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. દક્ષિણ ગુજરાત બાદ હવે જાણે ઉત્તર ગુજરાતનો વારો મેઘરાજાએ પાડ્યો હોય તેવી સ્થિતિ અત્યારે ભાભર, વાવ અને બનાસકાંઠાનો જે સ્ટેટ હાઈવે છે તેના પર જોવા મળે છે. કારણ કે આખો જ સ્ટેટ હાઈવે એ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ચણવા ડિસ્ટ્રીબ્યુટર જે કેનાલ છે તેના પાણી હાઈવે પર ફરી વળ્યા છે. હાઈવે પર ઢીચણસમા પાણી ભરાતાની સાથે જ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે. પોલીસે બેરિકેડિંગ ત્યાં કરી દીધું છે. પોલીસના જવાનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. 8 ઇંચ વરસાદ બાદ મેઘરાજાનો આ બીજો રાઉન્ડ પણ ત્યાં શરૂ થઈ ચૂક્યો છે અને જેને લઈ અનેક વિસ્તારો એ ખૂબ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ઢીચણસમા પાણી સ્ટેટ હાઈવે પર ભરાયેલા જોવા મળે છે અને જેને કારણે ત્યાંથી અવરજવર એ રોકી દેવાય છે. વાહનોના પૈડા એ રસ્તા પર થંભાવી દેવામાં આવ્યા છે. પોલીસનો સ્ટાફ પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અંજામ ન મળે તેની પૂરેપૂરી તકેદારી ત્યાં રાખવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લામાં ગત મોડી રાતથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે. જે પ્રકારે ભાભરમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ પણ અત્યારે પણ આ વરસાદ છે તે અવિરત ચાલી રહ્યો છે અને તે વચ્ચે જે સણવા ડિસ્ટ્રિક્ટ જે માઇનોર કેનાલ હતી તે કેનાલ તૂટી છે અને તે કેનાલના પાણી સીધા અત્યારે ભાભર તરફ વળ્યા છે. ભાભરથી વાવને જોડતો જે માર્ગ છે તે માર્ગ અત્યારે સદંતર બંધ થઈ ચૂક્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે કેનાલના સીધા પાણી ભાભર તરફ અને તે બાદ માર્ગ પરથી જ પાણી ફરી વળતા અત્યારે તંત્રની ટીમો છે તે ટીમો અહીંયા પહોંચી છે, પરંતુ અત્યારે ભાભરથી વાવને જોડતો જે માર્ગ છે તે માર્ગ બંધ થઈ ચૂક્યો છે. સામે જે બસ વાવ તરફથી ભાભર તરફ આવી રહી હતી તે બસ પણ અત્યારે અટવાયેલી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે આ માર્ગ હજારો વાહન ચાલકોને જોડતો માર્ગ છે, પરંતુ અત્યારે કેનાલ તૂટી અને કેનાલના સીધા પાણી આ માર્ગ પર ફરી વળતા અત્યારે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ભાભર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ અત્યારે ઘટના સ્થળ પર જોવા મળી રહ્યો છે. શું કહેશો સાહેબ, જે પ્રકારે કેનાલના પાણી રોડ ઉપર અને માર્ગ બંધ થયો છે? કેનાલમાં વધુ વરસાદના કારણે પાણી ઓવરફ્લો થયું છે અને વાવ રોડ ઉપર સતત પાણી જઈ રહ્યું છે, જેના કારણે થોડો રોડ પણ ધોવાયો છે. તો એ તકેદારીના ભાગરૂપે અત્યારે કે રોડને બંધ કરવામાં આવ્યો છે. જેવા પણ પાણી થોડા ઓછા થશે, પાણી ઓસરશે, એવો રાબેતા મુજબ રોડ ચાલુ કરી દેવામાં આવશે. કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં કોઈ ના રહે, રહેવા માટેની તમામ લોકોની નગરપાલિકા હોલ ખાતે રહેવાની અને જમવાની બધી જ વ્યવસ્થા કરી નાખેલી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ભાભર, વાવ થરાદ. અને હવે ફરી તમને લઈ જવા છે દક્ષિણ ગુજરાત, જ્યાં નવસારીના ગણદેવીમાં પૂરગ્રસ્તોનું એરલિફ્ટ કરવામાં આવ્યું છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 30થી વધુ લોકો ત્યાં ફસાઈ ગયા હતા અને જેમનું એરલિફ્ટ કરવામાં આવ્યું છે મેહરભાટ ગામમાં. શ્રમિકો ફસાઈ ગયા હતા. 24 કલાકથી પણ વધારે સમય વીતી ગયો હતો અને શેડના છાપરે તેઓએ આશરો લીધો હતો, પોતાનો જીવ બચાવ્યો હતો. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી સફળતાપૂર્વક રેસ્ક્યુ હાથ ધરી દીધું છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી ગયા છે. રાહત કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. ના તબક્કે લગભગ 1100 જેટલા રસ્તાઓ જે આપણા છે એ ઓવરટોપિંગના કારણે ટેમ્પરરીલી બંધ થયેલા છે અને જેમ જેમ પાણી ઓસરતા જાય છે
એ રસ્તાઓ ખુલતા જાય છે. એસટીની લગભગ 1600 જેટલી આપણી ટ્રીપ્સ જે છે એ બંધ છે. એમાં મોટાભાગની ટ્રીપ્સ વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લામાં, થોડી અમદાવાદ જિલ્લામાં જે છે એ બંધ છે. અને ટોટલ 40,500 જેટલા લોકોને આપણે શિફ્ટ કરી ચૂક્યા છીએ, સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છીએ અને 2,637 જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ. આંકડો આ વધવાનું કારણ એ છે કે ગઈકાલ રાતથી જેમ જેમ પાણી ઓસરવા માંડ્યા વલસાડ, નવસારી વિસ્તારમાં, એમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણી જે ટીમો છે NDRF, SDRF અને સ્થાનિક ટીમો એમણે જઈ અને રેસ્ક્યુ કરેલું છે. એ ઉપરાંત નવસારીમાં કોસ્ટગાર્ડના ચોપર મારફતે પણ જે અગરિયા હોય અને જે ઝીંગા તળાવમાં કામ કરતા હોય એવા જે વ્યક્તિઓ છે એમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની સિસ્ટમ બનેલી છે. એટલે કલેક્ટરશ્રીઓને પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં શાળાઓમાં, કોલેજીસમાં, આંગણવાડીઓમાં રજા આપવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે. અને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવશ્રીઓ તો છે જ, એની સાથે સાથે સિનિયર અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સિનિયર એડિશનલ કલેક્ટર કક્ષાના અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે અને ક્યાંય પણ જો રિસોર્સિસની જરૂર જણાય તો તુરંત જ મોબિલાઇઝ કરવા માટે પૂરી તૈયારીઓ છે અને સતત તેની સમીક્ષા પણ થઈ રહી છે. મૃત્યુમાં આપને કહું તો 3 જે અગાઉ 2 મૃત્યુ હતા આપણું, એક તાપીમાં હતું ને એક વલસાડમાં, અને બીજા 3 કન્ફર્મ આપણે ત્યાં એક આણંદમાં, એક મહેસાણામાં અને એક પંચમહાલમાં જે કન્ફર્મ આપણે ત્યાં નોંધાયા છે. બાકીના જે ક્યાંય એવી ઘટનાઓ બની હોય તો એનું ઇન્વેસ્ટિગેશન કરીને એનું રિપોર્ટિંગ જેમ આવે એ રીતે અમે આપને જણાવીશું. હા, એટલે એ 22થી શરૂ કરીને, હા 22 તારીખથી શરૂ કરીને 22 હા, કેશ ડોલ્સ વગેરે ચૂકવવાની પ્રક્રિયા હવે ઇમિડિયેટલી શરૂ કરી દેવામાં આવી છે. પહેલું જે આપણી પ્રાથમિક જે આપણી કામગીરી હતી બચાવની હતી. બચાવની કામગીરી જેવી પૂર્ણ થાય એટલે તરત જ આપણે રાહતની કામગીરી કરવી પડે અને એમાં જે અસરગ્રસ્ત ફેમિલીઝ હોય, એ કુટુંબ હોય, એમને આપણે કેશ ડોલ ચૂકવવાની થાય છે. 40 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે ફાળવી આપી છે, જે અલગ અલગ જિલ્લાઓને ફાળવી અને તુરંત જ ચૂકવણી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવસારી જિલ્લામાં અમુક વિસ્તારોમાં હજુ પાણી ભરેલું છે, એટલે જ્યાં પાણીની પરિસ્થિતિ થોડી નોર્મલ થાય ત્યારે ત્યાં પણ કામગીરી તુરંત જ શરૂ થવાની છે. અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં નોર્મલ સ્થિતિ થવા માંડી છે ત્યાં કેશ ડોલ ચૂકવવાની, ઘર વખરી સહાય ચૂકવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠામાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એની અસર થયેલી છે અને લગભગ 94 જેટલા એવા ગામો છે કે જ્યાં વત્તા ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો અસંતુલિત થયો છે. અને એમાં મોટાભાગે પ્રિકોશનના ભાગરૂપે આપણે સબસ્ટેશનને બંધ રાખેલા છે. જેવું પાણી ઓસરે એટલે તરત જ એને ચાલુ કરી અને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી શકાય છે. તો વરસાદને લઈ અને જે સ્થિતિ છે તેના પર અત્યારે રાહત કમિશનર દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમના દ્વારા પણ આ પરિસ્થિતિને લઈ અને જે વિગતો છે તે આપવામાં આવી હતી. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ કેટલા દિવસમાં આ બધી જ જે બાબતો ખોરવાઈ ગઈ છે તેને પૂર્વવત કરી શકાશે તેને લઈ અનેક અનુમાન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં આશરે 2000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાનું તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવામાં આવ્યું છે. અને તસવીર હવે તમને સુરતની બતાવી છે. સુરતમાં ખાડીપુરે ભયાનક તારાજી સર્જી છે, ભયાનક તબાહી મચાવી દીધી છે. જ્યાં જુઓ ત્યાં વિનાશ વેરાયા હોય તેવી તસવીરો સામે આવી રહી છે. સુરતમાં ખાડીપુરને કારણે પર્વત પાટિયા અને ગોળાદરા વિસ્તાર એ જળબંબાકાર થઈ ચૂક્યું છે. 10થી વધુ એવી સોસાયટીઓ છે જેમાં વરસાદી પાણી, ખાડીના પાણી અને નદીના પાણી પ્રવેશી ગયા છે. સોસાયટીઓના ઘરની અંદર પાણી ઘૂસી જતાની સાથે જ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને આ જ મુદ્દે વધુ વિગતો સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે, તે આપવાના છે. જયેન્દ્ર, સુરતની અત્યારે શું સુરત છે?
જે લગભગ જે રીતે વાત કરવામાં આવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો હતો, વરસાદે વિરામ તો લીધો હતો, પરંતુ ફરી પાછી સુરત શહેરમાં હાલ વરસાદ તો શરૂ થઈ ચૂક્યો છે. બીજી રીતે વાત કરવામાં આવે જ્યારે જે ખાડીપુરની સમસ્યા છે હજી પણ યથાવત જોવા મળી રહી છે. સુરત શહેરના પર્વત ગામ કે પૂણા ગામ કે અને અનેક જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે ત્યાં હાલ ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે. આઝાદનગર છે, પૂણા ગામ છે, સીમાડા નાકા, આ તમામ સ્થળોએ હજી પણ ખાડીપુરની સમસ્યા જે છે જોવા મળી રહી છે. તેને કારણે જે સ્થાનિક લોકો છે, ખાડીપુરના વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 15 દિવસમાં બીજી વખત આ ખાડીપુર આવતા જ લોકો જે છે ભારે જે છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની બાબત એમ છે કે આ 15 દિવસમાં બીજી વખત જ્યારે ખાડીપુર આવ્યું છે ત્યારે લોકો રોષે પણ ભરાયા છે. તંત્ર માત્ર મિટિંગના નામે માત્ર મિટિંગ કરતી હોય છે, કાગળ પર મિટિંગ હોય તેવું લાગી રહ્યું છે. તો લોકોનો આકાશમાં ફૂટી નીકળ્યો છે, કારણ કે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે ખાડીપુર ન આવશે અને તેને લઈને આશ્વાસન આપવામાં આવે છે સ્થાનિક લોકોને, પરંતુ ફરી પાછી જ્યારે ખાડીપુર આવે છે ત્યારે લોકોને પોતાનું ઘર છોડીને જવું પડે છે, કાં તો લોકોને પોતાના ઘરમાં રહેવું મજબૂર પડી રહ્યું છે. હાલ પણ આવતીકાલ સુધી આ ખાડીપુરની સમસ્યા યથાવત રહી શકે છે. બીજી બાજુ જ્યારે હવામાન વિભાગ દ્વારા જે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની જાહેર કરવામાં આવી છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે પણ જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ખાડીની જે લેવલમાં છે તેમાં ઘટાડો ન થશે પરંતુ વધારો થશે. તેને કારણે ખાડીપુરની સમસ્યા યથાવત રહી શકે છે, જેથી લોકોને ફરી પાછી લોકોને ઘરમાં રહેવા મજબૂર બની શકે છે. બીજી બાજુ જે તંત્ર દ્વારા આ વખતે પહેલાથી જ કહી દેવામાં આવ્યું હતું કે ખાડી પૂરતા આવશે, જેથી અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને જે છે સ્થળાંતર કરવામાં આવ્યા છે, એટલે કે પહેલાથી જ જે છે સલામત સ્તરે ખસેડી દેવામાં આવ્યા હતા. તે ઉપરાંત જે ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી 207 લોકોને જે છે રેસ્ક્યુની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અલગ અલગ કોમેડી હોલમાં ખસેડી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાડીપુરની સમસ્યાને લઈને લોકોનો રોષ છે તે રોષ હજી પણ ફાટી નીકળ્યો છે, કારણ કે 15 દિવસમાં બીજી વખત આવ્યું છે. અનેક લોકો જે જ્યાં રહેતા હતા ત્યાં હજી લોકોના ગોડાઉન હોય કે પછી અંડરગ્રાઉન્ડ ત્યાં હજી પણ પાણી જે છે ઉતરું નથી, જે 6 થી 7 તારીખે ભરાયા હતા. ફરી પછી ખાડીપુર આવ્યું ફરી પછી પાણી ભરાઈ ગયા છે, એટલે લોકો રોષ તંત્ર ઉપર કરી રહ્યા છે. રાજનેતા હોય કે સાંસદ હોય કે નગરસેવક હોય તમામ ઉપર. રાજકોટ શહેરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં પણ મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે. રેસકોર્સ અને મવડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને કાલાવડ રોડ પર પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. વાતાવરણ આખું જ આહલાદક બની ચૂક્યું છે. ક્યાંક રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદી ઝાપટા પણ વરસી રહ્યા છે. વાતાવરણ એ ઠંડુ બની ચૂક્યું છે, જેને કારણે રાજકોટવાસીઓને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી રહી છે. ભારે વરસાદને કારણે દાહોદમાં રેલ વ્યવહાર એક ખૂબ પ્રભાવિત બન્યો છે. ભારે વરસાદને પગલે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં દિલ્હી મુંબઈ રેલ વ્યવહાર એક ખોરવાઈ ગયો છે. કેટલીક ટ્રેનો જેને રદ કરવાની ફરજ પડી છે, કેટલીક ટ્રેનો કેન્સલ થતાની સાથે જે મુસાફરો પણ ત્યાં અટવાઈ ગયા. દાહોદ સ્ટેશન પર ભારે હોબાળો મચી ગયો. ભીવાની મુંબઈ ટ્રેન રદ કરી દેવાઈ છે, જેમાંથી 400 મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવી છે. દાહોદમાં રેલવે ટ્રેકને નુકસાન પહોંચ્યું છે, જેને કારણે રેલવે વ્યવહાર પણ ત્યાં ખોરવાઈ ગયો છે. ટ્રેન રદ થતાની સાથે 400થી વધુ મુસાફરો જે રજડી પડ્યા હતા અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ટ્રેન મોડી પડતાની સાથે જ અને ટ્રેન રદ થતાની સાથે જ ત્યાં ઉપસ્થિત તમામ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર રાજ્યભરમાં અત્યારે મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. ઘણા એવા જિલ્લા છે જ્યાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. વરસાદને પગલે અનેક જિલ્લા એ પ્રભાવિત બન્યા છે. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી એ નિષ્ફળ નીવડી છે. અનેક જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકોના ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા પણ સૌથી વધારે સામે આવી છે. વાહનોમાં નુકસાની અને અનેક રોડ રસ્તા પણ તેમાં પ્રભાવિત થઈ ચૂક્યા છે. ઘણા વિસ્તારો જે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર એ તસવીરો પણ ચાલી રહી છે. ખાસ કરી સુરત, વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારો એ ખૂબ પ્રભાવિત બન્યા છે, જ્યાં રસ્તાઓ હજુ પણ બંધ છે. નેશનલ હાઈવે બંધ છે, સ્ટેટ હાઈવે પણ ત્યાં બંધ કરી દેવાની નોબત આવી છે, કારણ કે આ રસ્તાઓ ઉપર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે. પસાર થવું પણ ત્યાંથી મુશ્કેલ છે, જોખમી છે.
અને આ જ મુદ્દે વધુ વિગતો સંવાદદાતા પ્રતિક આપવાના છે. પ્રતિક, રાજ્યભરમાં ભારે વરસાદ અને જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે. તારાજીની તસવીરો સામે આવી છે. ઓલ ઓવર પર અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? કારણ કે રાજ્ય સરકાર દ્વારા પણ વારંવાર સમીક્ષા કરવામાં આવી રહી છે. લખમાં હાલ રાજ્યમાં જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે અને મોટાભાગના જિલ્લાનું શિક્ષણ કાર્ય છે તે પ્રભાવિત થયું છે, જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમજ કલેક્ટર દ્વારા તેમજ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે તે જિલ્લાની શાળાઓ છે તેને બંધ રાખવા માટેનો આદેશ આપ્યો છે. આવતીકાલે પણ અમદાવાદ શહેરની શાળાઓ છે તે બંધ રહેવાની છે. આ સાથે જ વાત કરવામાં આવે તો ખાસ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, કારણ કે નેશનલ હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મોટાભાગના જે મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. આ સાથે જ રેલવે વ્યવહાર હોય તે પણ પ્રભાવિત થયો છે અને હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ છે. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે લગભગ 60થી વધુ અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી ફ્લાઇટો છે તે ડિલે થઈ હતી. આ સાથે જ લગભગ 27 જેટલી ફ્લાઇટો છે તેને અન્ય એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ સાથે જ કેટલીક ટ્રેનો છે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. ખાસ તો વિરમગામ જંકશન ઉપર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, તેના કારણે સૌરાષ્ટ્ર તરફથી જે આવતી ટ્રેનો છે તે પ્રભાવિત થઈ છે, જેના કારણે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ સાથે જ પશ્ચિમ અમદાવાદની વાત કરવામાં તો પશ્ચિમ અમદાવાદ રેલવે દ્વારા પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને જે ટ્રેનો પ્રભાવિત છે, જે ટ્રેનો ડિલે થઈ છે અથવા જે ટ્રેનોને રદ કરવામાં આવી છે તેને લઈને મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેથી કરીને મુસાફરો પરેશાન ન થાય. પરંતુ જે મુસાફરો પોતાની મુસાફરી છે તેનું પ્લાનિંગ કરીને બેઠા છે તેમને ચોક્કસ મુસાફરી કરવા માટે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ મોટાભાગના જિલ્લા, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસી રહ્યો છે તેના કારણે સામાન્ય જનજીવન તો પ્રભાવિત થયું જ છે, પરંતુ તેની સાથે સાથે શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે અને આજકાલથી લોકો છે તેમાં નિરાશા સાંપડી છે, કારણ કે જે રીતે તંત્ર દ્વારા કામ કરવું જોઈતું હતું તે પ્રકારની કામગીરી થઈ નથી. અમદાવાદ શહેરની લખમાં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ખાસ તો અગાઉ પૂર્વ અમદાવાદમાં પાણી ભરાતું અને પશ્ચિમ અમદાવાદ છે તેમાં પાણી નહોતું ભરાતું, પરંતુ આ વખતે જે વરસાદ પડ્યો છે તેમાં પશ્ચિમ અમદાવાદના મોટાભાગના પોસ્ટ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે. લોકોના કરોડો રૂપિયાના બંગલાની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકોની મોંઘીદાટ કારો છે તે બગડી ગઈ છે અને આ જ કારણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો આને આ જ સ્થિતિ હોય તો શા માટે અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી કહેવું, તે સવાલ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પૂછી રહ્યા છે. આભાર પ્રતિક. વલસાડમાં ધોધમાર અને અવિરત વરસાદ વરસ્યો. પૂરની પરિસ્થિતિ આખા શહેરમાં જોવા મળી. આ પૂરના પાણી ઉતરતાની સાથે જ હવે વાસ્તવિક તસવીર સામે આવી. પૂરનું પાણી ઉતરતાની સાથે જ મુશ્કેલી લોકોને કઈ પ્રકારની પડી રહી છે એ સામે આવ્યું છે. લોકો એ ઘરોમાં પરત ફર્યા છે, પણ અન્નનો એક દાણો પણ ઘરમાં નથી. નાના બાળકોને જમવાડવું શું, જમવાનું બનાવવું શું મહિલાને, તે પણ એક મોટો પ્રશ્ન છે. જમવાની સામગ્રી મળે તો જ ઘરમાં ચૂલો સળગે તેવી પરિસ્થિતિ અત્યારે એ વિસ્તારોમાં છે. પૂરગ્રસ્તો એ બાળકો સાથે ભૂખ્યા દિવસ વિતાવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ઘરની તમામ ઘરવખરી એ નષ્ટ થઈ ચૂકી છે. અનાજનો એક દાણો પણ એ ઘરમાં નથી બચ્યો. આ તરફ વલસાડમાં પણ પૂરના પાણી એ હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે. પાણી ઓસરતાની સાથે જ તારાજીની તસવીરો પણ સામે આવી છે, જેમાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણીમાં તેમનો માલ સામાન પલળી ગયો છે, કારણ કે દુકાનોની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. દુકાનોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. માથાદીઠ 3 થી 5 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન એ વેપારીઓને આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. આપ ગયો અને લીસોડા રહી ગયા એ કહેવત જૂની છે, પરંતુ વલસાડમાં અત્યારે તમામ વેપારીઓની હાલત એક સરખી છે, કારણ કે કોઈ પણ દુકાન જુઓ તે તમામની દુકાનોના તળિયા ઉપર માત્ર માટી અને કચરો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જે વરસાદ 2 દિવસથી વલસાડની અંદર વરસ્યો છે, ત્યાં આ જે વિસ્તાર છે ત્યાંના દુકાનોની અંદર જે સ્થિતિ સર્જાઈ હતી, વેપારીઓને જાનમાલનું મોટું નુકસાન થયું છે. તેવા વેપારીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેમને નુકસાન કેટલું છે, કઈ રીતની ગઈકાલની પરિસ્થિતિ હતી. જે પાણી ભર્યું હતું તમે બતાવી શકો કેટલું પાણી હતું, અત્યારનું નુકસાન તમારું પોતાનું કેટલું છે? સાહેબ મારું ઓછાના 2-3 લાખ રૂપિયાનું ઉપરનું નુકસાન છે મારું એકનું. મારે તો હજી લાકડાની દુકાન છે, અમુક ફર્નિચરવાળા છે, અમુક અનાજવાળા છે, અમુક જે છૂટક વેપારી લોકો છે એમને બહુ બધું નુકસાન છે અને ભરપૂર નુકસાન છે. અમારી દુકાનની અંદર આ 5 ફૂટની આજુબાજુનો એરિયો જો આ નિશાન થયેલું છે
તમે પૂરેપૂરું જોઈ શકો છો. અમારે આ બધું વેરવિખેર પડેલું છે અંદરની સાઈડે. અત્યારે અમને આ સાફ સફાઈ કરતાં 1 અઠવાડિયું જેવું તો એ સમય લાગશે. અને આ બધું બહુ બધી જગ્યાએ નુકસાન છે. અમુકના તો ભાઈ ઘરના ઘર સાફ થઈ ગયા છે, ઘર વખરીને બધું બહુ નુકસાન થયેલું. સાહેબ 2016માં પાણી આવેલું હતું, પણ ત્યારે મારી દુકાનની અંદર 1.5 ફૂટ પાણી હતું. આ વખતે તો એનાથી બી વધારે, એટલે 2016 કરતાં બી વધારે રેલ આવેલી છે અને પૂરનું ઘણું નુકસાન થયેલું. સ્વાભાવિક છે કે જે પ્રમાણે વેપારી જણાવી રહ્યા છે, પરંતુ જો તેમના દુકાનના હાલ જોઈએ તો દુકાનની અંદર તમામ જગ્યાએ માત્ર કચરો અને માટી જોવા મળી રહી છે. એક જ વેપારીનું જો 3 લાખથી વધુનું નુકસાન હોય તો તરિયાવાડ ખાતે સેંકડો દુકાનો આવેલી છે, સેંકડો ઘર આવેલા છે. તમામની પરિસ્થિતિ આ જ છે. માટે વરસાદી પાણી તો ઓસરી ગયા, પરંતુ હવે ખરી મુસીબત લોકોના સામે આવી રહી છે, કારણ કે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. માટે હવે વેપારીઓએ, લોકોએ એ વાતથી સચેત રહેવાનું છે કે તેમના દુકાનની અંદર, તેમના ઘરમાં જે નુકસાન થયું છે તેને કેવી રીતે સાફ કરવું, કેવી રીતે તેને પહોંચી વળવું અને પોતાના આર્થિક નુકસાનને કેવી રીતે કવર કરવું. કારણ કે વરસાદ તો વયો ગયો, પાણી જતું રહ્યું, પરંતુ હવે જે તેમના દુકાનની કે તેમના જે ધંધાની અંદરની જે પરિસ્થિતિ છે તે ક્યારે નિકાલ આવશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, વલસાડ. વલસાડમાં ભયંકર વરસાદ વરસ્યો અને ત્યારબાદ જનજીવન એ ઠપ થઈ ગયું છે. લાઇટ, પાણી વિના લોકોની મુશ્કેલી એ હજુ યથાવત છે. વલસાડમાં વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક વિસ્તારોમાં લાઇટ નથી, એટલે કે વીજળી નથી, પાણી નથી અને આ પાયાની સુવિધાઓ વગર ત્યાં લોકો ખૂબ પરેશાની વેઠી રહ્યા છે. 9 ફૂટ સુધી પાણી ભરાતાની સાથે જ ફ્લેટની દિવાલ જે ધરાશાય થઈ હતી અને જે વીજળી મીટર હતું તે પાણીમાં ડૂબતાની સાથે જ પાવર સપ્લાય ત્યાં ખોરવાઈ ગયો છે. સિનિયર સિટીઝનો એ પીવાના પાણી માટે પણ મુશ્કેલી ભોગવતા નજરે પડી રહ્યા છે. વીજળી વિનાનું જીવન કલ્પના કરી શકાય ખરી? માનો કે કદાચ છેલ્લા 48 કલાકમાં તમારા ઘરમાં તમારી પાસે ઇલેક્ટ્રિસિટી નથી અને અંધકારમય જીવન જીવવું પડે તો તમારી પરિસ્થિતિ શું હોય? આજે આ મીટરના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતા મીટરો છે, પરંતુ વલસાડના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે આ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતા જે મીટરો છે તે બંધ હાલતમાં છે. એટલે કે છેલ્લા 48 કલાકમાં અહીંયા વીજળી નથી મળી અને તેનું કારણ છે કે અવિરત વરસેલો વરસાદ અને ત્યારબાદ ભરાયેલા પાણી ભરાતાની સાથે જે વલસાડના વિસ્તારો છે, જે રહેણાંક વિસ્તારો છે, ત્યાં પાવર સપ્લાય છેલ્લા 2 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે. અને 2 દિવસ ઇલેક્ટ્રિસિટી કે વીજળી વિના લોકોએ શું કર્યું હશે, કેવી રીતે જીવન ગુજાર્યું હશે, કેટલાક સ્થાનિક રહીશો છે તેમની સાથે વાત કરીશું. પણ હવે 2 દિવસથી અહીંયા વીજળી નથી, 2 દિવસથી શું પરિસ્થિતિ છે લોકોની, અહીંયા કેટલી મુશ્કેલી, કારણ કે ઇલેક્ટ્રિસિટી વિના અત્યારે એક પણ દિવસ કાઢવો લોકો માટે મુશ્કેલ છે. તમે 2 દિવસથી અંધકારમાં જીવી રહ્યા છો, કેવી પરિસ્થિતિ? અમારે 7 માળની બિલ્ડિંગ છે, અમારે લિફ્ટ નથી ચાલતી, એટલે જે બુઝુર્ગ લોકો છે એ લોકો ઉતરી નથી શકતા, એ લોકો કંઈક કરી નથી શકતા. અમારું બોરવેલનું પાણી અમે ચડાવીને વાપરીએ છીએ, જે 2 દિવસથી અમે પાણી પણ નથી અમારી પાસે, પીવાનું પણ નથી અને વાપરવાનું પાણી નથી. તો અમને આ બધી તકલીફ છે, પાવર નથી, અમારું જનરેટર ડૂબી ગયેલું, એટલે જનરેટર પર પણ અમે પાવર જનરેટ નથી કરી શકતા. હા, 2 દિવસથી વીજળી નથી. દાદા, વડીલોને શું સમસ્યા? કારણ કે સ્વાભાવિક રીતે વડીલો નીચે બેસતા હોય, હરતા ફરતા હોય, પરંતુ પાવર સપ્લાય નથી અને બીજું વરસાદનું પાણી હતું. કેટલું પાણી અહીંયા ભરાયું હતું? અને 8 ફૂટ પાણી હતું અને પાણી એટલું વજનદાર હતું કે કોઈ અંદર જઈ શકે એમ નહોતું, એટલું તાર દેતું, એકદમ ભાગતું હતું પાણી. આમાં અમારે નીચે ઉતરવાની કોઈ આશા જ નહોતી. આ ઉતરીએ તો તળાઈ જાય એમાં. જે ઇલેક્ટ્રિક મીટરો છે તે ત્યારે બંધ છે. કેટલા સમયથી વીજળી વિના તમે જીવી રહ્યા છો? 2 દિવસથી વીજળી વગર જીવી રહ્યા છે. છે જ નહીં, પાણી નથી, લાઇટ નથી, કાંઈ નથી. 5 માળે ચડવા કેમ? અમારી ઉંમર છે 75, કેવી રીતે આપણે જીવશું? સ્વાભાવિક છે કે જે વીજળી હતી તે 2 દિવસથી અહીંયા લોકોને નથી મળી, એટલે કે 2 દિવસથી લોકો અંધકારમય જીવન છે તે જીવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ લોકોની એ જ છે કે ફરી વખત પાવર સપ્લાય શરૂ થાય, ફરી એક વખત જે જીવન છે તે રાબેતા મુજબ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. અને લોકો તંત્ર પાસે એટલી અપેક્ષા રાખી રહ્યા છે કે જીવન જરૂરિયાતની જે જરૂરિયાતો છે તે પૂર્તિ કરવામાં આવે, જેમ કે પાણી સપ્લાય, દૂધ, ઇલેક્ટ્રિસિટી, જે સગવડો તેમને મળવી જોઈએ તે મળતી થાય તો જીવન ફરી એક વખત રાબેતા મુજબ થઈ શકે છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, વલસાડ. વલસાડમાં વરસાદનો માર તો થંભી ગયો છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ એ જાણે હવે ઉજાગર બની હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે ભારે વરસાદને કારણે વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, જેને લઈ અને વાહન વ્યવહાર પણ ત્યાં ખોરવાઈ ચૂક્યો હતો અને વાહનોની અંદર પણ પાણી પ્રવેશી ગયા હતા અને જેને કારણે વાહનોમાં પણ ખોટખાપણ આવી છે અને જેના કારણે ગેરેજ બહાર મોટી લાઈનો લાગેલી છે. દિવસનો વરસાદ અને લોકોના માથે આર્થિક મુસીબત.
આ એટલા માટે કહેવું પડે છે કે વલસાડમાં વરસેલા વરસાદ બાદ લોકોના વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને હવે આ વાહનોની સ્થિતિ કદાચ તમને ભંગાર જેવી લાગતી હશે, પરંતુ લોકોની મુસીબતે એટલે કે લોકોએ મહામૂડી ભેગી કરી અને જે વાહનો ખરીદ્યા હતા તે વાહનોની અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જ્યાં 9 ફૂટ જેટલું પાણી ભરાયું હોય ત્યાં 3 કે 4 ફૂટના વાહનની શું હૈસિયત, અને એટલા માટે જ આ કહેવું પડી રહ્યું છે કે અહીંયા લોકોના વાહનો બંધ થયેલી હાલતમાં છે. એક ભાઈ પોતાનું બાઇક પણ તે જ રીતે મૂકવા માટે આવે છે. મોટા ભાઈ, તમારું બાઇક શું સ્થિતિ છે, ચાલે છે, નથી ચાલતું, કેટલું પાણી બંધ થઈ ગયેલું છે? પાણી બહુ વધારે ભરેલું છે આમાં. ક્યાંથી દોરીને આવ્યા? આપણે છીપાવાડથી. અને અત્યારે શું આ બાઇકને સર્વિસમાં મૂકવાનું છે, શેના માટે આવ્યા? હા, સર્વિસમાં મૂકવા સારો આવેલો છે. ભાઈ પોતે ભલે પોતાનું બાઇક અહીંયા સર્વિસમાં મૂકવા માટે આવે, પરંતુ સર્વિસ સેન્ટરની બહાર આવા વાહનોની લાઈનો લાગેલી છે અને તે સ્થિતિ દર્શાવે છે કે જે વરસાદ વરસ્યો હતો તે વરસાદ બાદ મોટાભાગના લોકોના વાહનો કે જે પાણીમાં ડૂબી ગયા હતા તે તમામ વાહનોની અત્યારની આ પરિસ્થિતિ છે. અત્યારે જે ગેરેજ છે તે ગેરેજની પણ હાલત કદાચ આપ જોઈ શકો છો કે ગેરેજની અંદર જ જે પ્રમાણે વરસાદી પાણી અને ગંદકી ભરાયેલા છે તે અત્યારે તે સાફ સફાઈ કરી રહ્યા છે. જે ગેરેજ સંચાલક છે તેમની સાથે મોટાભાઈ, શું ગેરેજની સ્થિતિ છે અને વાહનો જે સર્વિસમાં આવે છે તેની પરિસ્થિતિ કેવી? એટલી ગાડી આવેલી, બધી ગાડી ડૂબી ગઈ છે. હમણાં તો આખું દુકાન તો ઓછામાં ઓછા 5.5 ફૂટ પાણી પડાઈ ગયું, એટલે સામાન ગ્લેન્ડર ઇલેક્ટ્રિક સામાન બધું ખરાબ થઈ ગયું છે. એ પણ બહુ મોટા નુકસાન થયું. એમાં 2 ગાડી મળતી નહીં મળે, મારી બહાર જ મૂકેલો, 2 ગાડી મળતી નહીં મળે. બીજી ગાડી 3 ગાડી મેં ગમે ત્યાં ગાડી હોડી લાવીને અહીં મૂક્યો છે. બીજું બધું સાફ સફાઈ ચાલુ છે હમણાં કામ. સર્વિસમાં આવેલી બાઇકો કેટલી? કારણ કે બહુ બધી બાઇકો તમારી ગેરેજની બહાર પડી છે. હવે સર્વિસમાં લોકોને કીધું 2-3 ગાડી તો મૂકી ગયા, લોકો ના પાડે તો બી હવે કેટલા કસ્ટમરે ફોન કર્યા. હવે 150 કે 200 ફોન આવ્યો તો એ ફોન હમણાં મને કમ્પલસરી સાયલેન્ટ મૂકવો પડ્યું. એના માટે એટલો લોકો કસ્ટમર એટલા છે. શું માનો છો તમે, વાહનોનું નુકસાન કેટલું હશે આ એક વરસાદ બાદ? લોકોનું, તમારું જે વાહનો અત્યારે બંધ થયેલા તમારી પાસે આવે છે, કેટલા લાખોનું નુકસાન હશે લોકોનું? લોકોને હવે મિનિમમ એક ગાડી બંધ થાય એના પાછળ તો 2-3 હજાર રૂપિયાનો ખર્ચો, ને મિનિમમ લાંબો ટાઈમ 2-3 હજાર ફિક્સ પકીને જવાનો, ઓછામાં ઓછા 500-700 હજાર રૂપિયા પકીને જવાનો ખર્ચો એક ગાડીનો પાછળ. વલસાડ બાદ હવે નવસારી જિલ્લામાં પણ પૂરે ભયાનક તારાજી સર્જી છે. ગણદેવી તાલુકામાં અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ અને ભાઠા ગામે અનેક કાર અને બાઇક આ પાણીના પ્રવાહ સાથે તણાઈ ગયા. પાણી ઓસરતાની સાથે જ નુકસાનીની એ તસવીરો પણ સામે આવી છે, એ દ્રશ્ય પણ સામે આવ્યા, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પણ ખૂબ તેજ કરી દેવાય છે. એનડીઆરએફ અને મિલિટરી તેમજ પોલીસનું સંયુક્ત ઓપરેશન ત્યાં હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં તેમના દ્વારા ત્વરિત ધોરણે આખી જે પરિસ્થિતિ છે તેને સંભાળવા માટે તજવીજ હાથ ધરાઈ છે. તો નવસારીમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. પૂરના પાણી જે હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને લોકોની જે મુશ્કેલીઓ છે તે એ જ રીતે વધી રહી છે, કારણ કે જે વાહન વ્યવહાર જે છે તે ઠપ થઈ ચૂક્યું હતું અને વાહનોમાં મોટા પ્રમાણે નુકસાન વેઠવાનો વારો એ સ્થાનિક લોકોને આવ્યો છે, જેમની ઘરવખરી તો તણાઈ ગઈ છે, ઘરવખરી પલળી ગઈ છે, પરંતુ તેમના વાહનો પણ આ પૂરના પ્રવાહ સાથે તણાઈ ચૂક્યા હતા અને જેને કારણે તેઓને આર્થિક ફટકો પણ ભોગવવો પડે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારી, ધરમપુર, વાપી, વલસાડ અને ઉમરગામના અનેક એવા વિસ્તારો જે પાણીમાં સદંતર ગરકાવ હતા. આ સર્જાયેલી તારાજી જેને લઈ અને સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારો પૂરગ્રસ્ત પરિવારોની બહારે આવ્યા છે. 15,000થી વધુ ફૂડ પેકેટની વિશિષ્ટ વ્યવસ્થા તેઓએ કરી. ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ફૂડ પેકેટ જે સચિન જીઆઈડીસીના નોટિફાઈડ ચીફ ઓફિસરને સોંપવામાં આવશે અને જ્યાંથી કલેક્ટર તંત્ર મારફતે આ રાહત સામગ્રીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવશે. ધરમપુર પછી વલસાડ, વાપી અને નવસારીની અંદર વધારે વરસાદના હિસાબે પૂરગ્રસ્ત વિસ્તાર જે છે તેની અંદર છેલ્લા 2 દિવસથી આ લોકોને જમવાનું અને પાણીની વ્યવસ્થા નથી. એટલે એના માટે આપણા સંસદ સભ્ય અને જળ સંચય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની માર્ગદર્શન હેઠળ હાલ અમે 10,000 થી 20,000 કીટ બનાવવાનું ફૂડ પેકેટ બનાવી અને એ વિસ્તારમાં જે લોકોને જરૂરિયાતમંદ છે એને આપવામાં આવશે. અત્યારે જે 2 દિવસ પહેલાં નવસારી, વલસાડ ને વાપીમાં જે પૂરગ્રસ્ત છે અને જેમના ઘર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એમના માટે
ફૂડ પેકેટ અમે રેડી કરીએ છીએ. અંદાજિત જે અમે ક્વોન્ટિટી લાવ્યા છીએ. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે ખાસ કરીને નવસારી છે, વલસાડ છે, વાપી છે અને ધરમપુર વાંસદા બાજુ અતિશય વરસાદ પડ્યો છે અને ત્યાં જે છે વરસાદી પાણી ભરાવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખાસ કરીને સુરતના સચિન જીઆઈડીસી ઉદ્યોગ દ્વારા જે છે ત્યાંના જે અસરગ્રસ્તો વિસ્તારો છે ત્યાં માટે ફૂડ પેકેટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જોઈ શકાય છે બુંદી છે તે બનાવવામાં આવી રહ્યા છે. અને તારે બીજી બાજુ તમને બતાવીશ કે પાણીની વ્યવસ્થા છે, બિસ્કિટની વ્યવસ્થાઓ છે, નમકીન પેકેટની વ્યવસ્થાઓ છે, ગાંઠિયાની વ્યવસ્થાઓ છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે કહી શકાય છે કે 10,000થી વધુ પેકેટો અત્યાર સુધી બનાવીને મોકલી આપવામાં આવ્યા છે. ત્યાં બીજા પેકેટની બનાવવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે બિસ્કિટ છે, ગાંઠિયા છે, બુંદી છે, પાણીનું બોટલ છે, આ તમામ એક થેલીમાં મૂકવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આ પેકિંગ કરીને જે છે જીપીએસસી અધિકારીને આપવામાં આવી છે. તે અધિકારી દ્વારા આ જે આખું ને આખું બંડલ છે તે નવસારી કહેવાય, વલસાડ કહેવાય, વાપી કહેવાય કે પછી ધરમપુર કે વાંસદા, આ તમામ જે છે ત્યાંના જે કલેક્ટર છે કલેક્ટરને આપવામાં આવી છે. તે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામી ચૂક્યો છે. વરસાદ વરસવાની શરૂઆત ફરી એકવાર સુરત શહેરમાં થઈ ચૂકી છે. ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અનેક જગ્યાઓ પર સુરત શહેરમાં પાણી ભરાવાની સમસ્યાએ ફરી એકવાર ઉજાગર થઈ ચૂકી છે. સુરતમાં થોડા અમથા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા એ મન મૂકીને વરસવાની શરૂઆત કરી ચૂક્યા છે અને જેની શરૂઆત થતાની સાથે જ સુરતવાસીઓની મુશ્કેલી એ ઓર વધી રહી છે. કારણ કે પહેલાથી જ સુરત શહેર એ ખૂબ પાણીને કારણે પ્રભાવિત બન્યું છે. વરસાદી પાણીને કારણે અને પૂરના પાણીને કારણે પ્રભાવિત છે અને આ બધા વચ્ચે ફરી એકવાર મેઘરાજાએ મંડાણ કર્યા. સુરત શહેરમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આ વરસાદ વરસી રહ્યો છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે સુરત શહેરના આ ધોધમાર વરસાદને કારણે સુરત શહેરમાં જે છે ખાડીપૂરની સમસ્યા પણ સર્જાઈ છે, વરસાદી પાણી ભરવાની સમસ્યા પણ સર્જાઈ છે. જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ખાડીપૂરની સમસ્યા સર્જાઈ છે. પરવાત ગામ, ગોડાદરા વિસ્તાર, પૂના ગામ, પર્વત પાટિયા અને ખાસ કરીને આઝાદનગર, મીઠી ખાડી, આ તમામ વિસ્તારોમાં જે ખાડીપૂર પણ આવ્યું છે. પરંતુ હાલ પણ સુરત શહેરમાં આજે જ્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઓરેન્જ એલર્ટ વચ્ચે સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અત્યંત ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કારણ કે વિઝિબિલિટી બી 0 થઈ ગઈ છે. તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. લોકો જ્યારે ગાડીનું વાહન લઈને નીકળી રહ્યા છે ત્યારે ગાડીની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી રહી છે. તે રીતે લઈને નીકળી રહ્યા છે. આજ સાંજે થતાની સાથે જ આ અત્યંત ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં જે છે આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદ પડવાને કારણે અનેકો વિસ્તારમાં ફરી પાછી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. કેમેરામેન અજી પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના આસરમા સહિતના જે ગામડાઓ છે જેમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. ભારે તારાજીની તસવીરો ત્યાંથી પણ સામે આવી છે અને એ પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરવા માટે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ એ રૂબરૂ મુલાકાતે પહોંચ્યા. પૂરના પાણી વચ્ચે મંત્રીએ પોતે જાતે ટ્રેક્ટર ચલાવી અને ગ્રામીણ વિસ્તારોમાં જે પૂરના પાણી ફરી વળ્યા હતા અને અત્યારે શું સ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર રણજીત મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે હતા અને મંત્રીએ પૂર અસરગ્રસ્ત તમામ લોકો માટે તાત્કાલિક ધોરણે રહેવા તેમજ જમવા સહિતની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તંત્રને કડક સૂચના કર્યા. તો ભરૂચથી આ તસવીરો સામે આવી છે. ભરૂચમાં પણ તારાજીની તસવીરો સર્જાય છે. ભરૂચ પણ આ મેઘરાજાના કહેરથી બાકાત નથી રહ્યું અને ત્યાં પણ પૂરને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે અને ત્યારે ખુદ મંત્રી પોતે ટ્રેક્ટર ચલાવી અને ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી એ સ્થળ વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા. મુલાકાત અર્થે તેઓ પહોંચ્યા હતા અને આખી જ પરિસ્થિતિનો તાગ તેઓએ મેળવ્યો છે. બીજી તરફ પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી વાતાવરણ એ બરોબર જામી ગયો છે અને ત્યારે પગથિયા પર વહેતા એ પાણીનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો. આહલાદક તસવીર પણ ત્યાંથી સામે આવી. ગત રાતથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે. મેઘાવી માહોલ ત્યાં છે અને આ બધા વચ્ચે પાવાગઢ ડુંગર પરથી આવતા પાણી એ પગથિયા પરથી પસાર થતા
જોવા મળ્યા હતા અને આ નજારો જોવા માટે હાલ પાવાગઢ ખાતે અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં ઘણી જગ્યાઓ પર વરસાદી ઝાપટા યથાવત છે.